વન વિભાગ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અને ત્યારબાદ ચૈતર વસાવાને રાજપીપળા જેલ ખાતે રાખવામાં આવ્યો છે। રાજપીપળા જેલની બહારના દ્રશ્યો છે જે અત્યારે તમે જોઈ શકો છો। ત્યારે જે પ્રમાણે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને સાથે જ કહી શકાય કે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન એ બંને જણા જ્યારે ચૈતર વસાવાના સમર્થનમાં ગઈકાલથી ગુજરાત આવેલા છે, ત્યારે આજે જે રાજપીપળા જેલ છે ત્યાં રાજપીપળા જેલ ખાતે આ બંને મુખ્યમંત્રી આજે ચૈતર વસાવાને એક મિત્રતાના નાતે મળવા માટે આવવાના છે। ત્યારે રાજપીપળા જેલની બહાર પોલીસ બંદોબસ્ત છે તે સવારથી જ ખડકી દેવામાં આવેલો છે। અત્યારે જેલની બહારના જે દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો કે પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા મૂકી દેવામાં આવ્યો છે। સાથે સાથે 11 વાગે જે કેજરીવાલ અને ભગવત માન આ બંને જણા અહીંયા ચૈતર વસાવાને મળવા આવશે। 11 વાગ્યાથી લઈને 20 મિનિટ સુધીનો સમય છે કે મળવા માટે આ બંનેને આપવામાં આવ્યો છે। ત્યારે 20 મિનિટ સુધીની આ મુલાકાત ચાલે તેવું એક અનુમાન છે તે પણ લગાવવામાં આવી રહ્યું છે। તો સાથે સાથે કહી શકાય કે કેજરીવાલ અને ભગવત માન સાથે જે અન્ય બીજા 2 વ્યક્તિ જે અહીંયા સ્થાનિક હોય તે લોકોને બી મળવાની પરમિશન છે તે આપવામાં આવી છે। એટલે કે કહી શકાય કે 11 વાગે જે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી એ બંને જણા ચૈતર વસાવાને મળવા માટે રાજપીપળા જેલ ખાતે આવી પહોંચશે। કેમેરા પર્સન મેહુલ ખુનવરિયા સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, રાજપીપળા।